કરીએ છીએ. શિક્ષણની જે આર્ટિફિશિયલ બાઉન્ડ્રીઝ હતી, હવે જે નવું જે આજનો જે ટોપિક છે કે ભાઈ આગામી આ ફ્યુચર એજ્યુકેશન કેવું હશે, ફ્યુચર ક્લાસરૂમ કેવા હશે, તો હું એવું કહું છું કે આપણે જે બધી બાઉન્ડ્રીઝ બાંધી હતી, ખાસ કરીને વિદ્યાશાખાની બાઉન્ડ્રીઝ બાંધી હોય, આર્ટિફિશિયલ બાઉન્ડ્રીઝ હતી કે ભાઈ એન્જિનિયરનો વિદ્યાર્થી એન્જિનિયરિંગ જ ભણે, મેડિકલનો વિદ્યાર્થી મેડિકલ જ ભણે, આર્ટ્સ સાયન્સ કોમર્સનો વિદ્યાર્થી આર્ટ્સ સાયન્સ કોમર્સ ભણે. આપણે એક એવા યુગમાં પ્રવેશી રહ્યા છે, એને કદાચ સમય લાગશે, પણ આપણે એવા યુગમાં પ્રવેશી રહ્યા છે કે જેમાં વિદ્યાર્થી પોતે નક્કી કરશે કે એમને શું ભણવું છે. હવે આ નક્કી કરવા માટે થઈને અત્યાર સુધીની જે આપણી ફોર્મલ એજ્યુકેશન સિસ્ટમ છે એવી છે કે જે કોઈ પણ માણસ ધારો કે સપોઝ એક એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લે છે તો એમને એ યુનિવર્સિટી કે એ કોલેજ જે અભ્યાસ એ જે ટીચિંગ અપાતું હતું તે જ ભણતા હતા. હમણાં જ આજે પ્રધાનમંત્રીશ્રીએ અને માનનીય વિત્તમંત્રીશ્રીએ જે 20 lakhs જે પેકેજ ડિક્લેર કર્યું એમાં 5મા દિવસને જો આપણે જોયું હોય તો એમાં 5મા દિવસે એમણે PM ઈ વિદ્યા પ્રોજેક્ટની એમણે ઘોષણા કરી છે. અને એ જ વખતે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સે એવું કીધું કે અત્યાર સુધી આપણે જે પોતે જે યુનિવર્સિટી જે કોર્સ ઓફર કરે છે વિદેશમાં વર્ષોથી છે કે આપણે અહીંયા બેઠા બેઠા તમે ઓક્સફર્ડ, હાર્વર્ડ કે યુપેન યુનિવર્સિટી જે 10 વીક્સના કેવા જો કોર્સ ઓફર કરતી હતી આપણે લેતા હતા. બિલકુલ. અને આપણે શોખ ખાતર લેતા હતા. હવે એ જે કોર્સ આપણે ઓનલાઈન ભણીશું એ આપણી ક્રેડિટ સર્ટિફિકેટમાં રિફ્લેક્ટ થશે, આપણી માર્કશીટમાં રિફ્લેક્ટ થશે. એટલે ઉદાહરણ તરીકે ગુજરાત એટલે કોઈ પણ યુનિવર્સિટી જે છે એ યુનિવર્સિટી પોતે તો આટલા કોર્સ ઓફર કરે છે. હમણાં જ HRD મિનિસ્ટરે ડિક્લેર કર્યું કે ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગનો ઓનલાઈન એજ્યુકેશનનો ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ કોમ્પોનન્ટ એ હવે 20% વધારીને 40% થઈ રહ્યો છે. એટલે ધારો કે 120 ક્રેડિટ કોઈ પણ એક સેમેસ્ટરની અંદર ભણવાની હોય તો એને 3 પ્રકારના છે, એક ફાઉન્ડેશન કોર્સ, એક કોર કોર્સ અને એક ઇલેક્ટિવ કોર્સ. એટલે હું ફોર એક્ઝામ્પલ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનનો ચેરમેન છું. કોમ્પિટિટિવ એક્ઝામ્સ અમે તૈયારી કરતા હોય છે. આપણે જોયું હશે કે કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે કોઈ વિદ્યાશાખા નિશ્ચિત નથી. આર્ટ્સથી લઈને એન્જિનિયર સુધીના વિદ્યાર્થીઓ એમાં એપ્લાય કરી શકે છે. હવે એન્જિનિયરિંગનો વિદ્યાર્થી જે મિકેનિકલ એન્જિનિયરિંગ કરે છે પણ એણે UPSC કે GPSCની પરીક્ષા આપવી હોય તો એમને પોલિટી ભણવી પડશે, એમને કોન્સ્ટિટ્યુશન ભણવું પડશે, એમને હિસ્ટ્રી ભણવી પડશે, અને જિયોગ્રાફી ભણવું પડશે, અને ઇકોનોમિક્સ એન્ડ પ્લાનિંગ ભણવું પડશે, જે એન્જિનિયરિંગનો ભાગ નથી. હમણાં જ 20મી મેથી જે આપણે નેશનલ પ્રોગ્રામ ફોર ટેકનોલોજી એનહાન્સ લર્નિંગ જે છે જેને આપણે NPTEL કહીએ છીએ, NPTEL અને IIT મદ્રાસનું એક કોલેબોરેશન થયું છે જે સ્વયં કરીને ભારત સરકારનું જે ઈ લર્નિંગ પોર્ટલ છે એનો ભાગ છે. એ અંતર્ગત 400 જેટલા ઓનલાઈન કોર્સીસ શરૂ થયા છે. 3800 જેટલા ઇન્સ્ટિટ્યૂટ એમાં ભાગ લઈ રહ્યા છે. કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ જો એમના વિદ્યાર્થીને આ ઇલેક્ટિવ એટલે કે મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીને પોલિટિકલ સાયન્સ ભણવાની છૂટ આપતો હોય તો આ હવે શક્ય બનશે. એટલે હું ફરીથી કહું છું કે અત્યાર સુધી આપણે એવું કરતા હતા કે 12મા ધોરણ પછી મા બાપની ઈચ્છા પ્રમાણે બિલકુલ એ વિદ્યાર્થીની ઈચ્છા નહોતી. બિલકુલ બિલકુલ સર, તમે જે વાત કરી કે એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ છે અને જે માની લો કોમ્પિટિટિવ એક્ઝામ્સની મોસ્ટ એ તૈયારી કરતો હોય છે ત્યારે ખાસ કરીને બધા સબ્જેક્ટ જે આપે કહ્યું પોલિટી ભણવી પડશે, જ્યોગ્રાફી ભણવી પડશે, જે એનો વિષય જ નથી એ ભણે છે. અને ત્યાં સુધી સર ઘણા બધા એવા કેન્ડિડેટ્સ મેં જોયા છે કે ભાષા પણ રાખતા હોય છે, ગુજરાતી ભાષા. એટલે કહી શકાય કે તમે ખૂબ સરસ વાત કરી કે તમે જે સ્ટ્રીમમાં ભણ્યા છો અને આગળ પણ તમારે એ જ સ્ટ્રીમમાં કન્ટિન્યુ કરવું પડશે. આવનાર સમયમાં એવું હવે નહીં રહે. આવનાર સમયમાં એવું નહીં રહે. એટલે તમને અને એ તમારે માર્કશીટની અંદર એટલે ધારો કે સપોઝ હું કોઈ એક યુનિવર્સિટીનો વિદ્યાર્થી છું તો એ યુનિવર્સિટીએ મને આ ક્રેડિટ ટ્રાન્સફર પોલિસીની વ્યવસ્થા કરવી પડે. અને આ જે મેં તમને કીધું કે અને વિત્તમંત્રીશ્રીએ તો ઘોષણા કરી છે કે 100 જેટલી પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ છે જેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ હોય, બેંગ્લોર હોય, IITs હોય, આવા બધા જે છે. અને હું એવું માનું છું કે આ ભારતની સંસ્થાઓ હવે ગ્લોબલ બનશે. અત્યાર સુધી એવું બનતું હતું કે આપણે લોકો વાત કરતા હતા હાર્વર્ડ, ઓક્સફર્ડ, યુપેન એના આપણે જે કેટલાક સ્કિલ અને આ 21મી સદીમાં વાત થાય છે 21st સેન્ચુરી સ્કિલ, ટોટલી 12 જેટલી એબિલિટીઝ જે છે એને આપણે 21st સેન્ચુરી સ્કિલ કહે છે. એમાં ક્રિટિકલ થિંકિંગ, લીડરશીપ, ફ્લેક્સિબિલિટી આવી બધી અલગ અલગ 12 જેટલી સ્કિલ છે. આ ઓનલાઈન એટલે પોસ્ટ કોવિડ જે એક આખું જે એક ઇકોસિસ્ટમ બન્યું છે લર્નિંગનું એમની અંદર આ જે 21st સેન્ચુરી સ્કિલ છે એ 21st સેન્ચુરી સ્કિલ અને દરેક યુનિવર્સિટી હવે જરૂર નથી કે બધું આપવું. આ યુનિવર્સિટી આટલું આપે
પહેલી યુનિવર્સિટી કોઈક બીજા કોર્સ ઓફર કરે, ત્રીજી યુનિવર્સિટી કોઈ ત્રીજા કોર્સ ઓફર કરે, એ જે આપણું જે રેગ્યુલેટરી ફ્રેમવર્ક હોય એના દ્વારા માન્ય હોય, અને સ્ટુડન્ટ એક યુનિવર્સિટીમાં ભણતા એક કરતા વધારે યુનિવર્સિટીમાં એમને ગમતા જે કોર્સ છે એ કરી શકશે, અને ખાલી શોખ ખાતર નહીં, એમની માર્કશીટની અંદર પણ રિફ્લેક્ટ થશે. એટલે ક્રેડિટ ટ્રાન્સફર પોલિસી જે છે એ આકાર લઈ રહી છે. મને એમ લાગે છે કે હતી જ. વેબિનાર અત્યારે શબ્દ આપણે બધા સાંભળી રહ્યા છે. વેબિનાર શબ્દ લેટ 80s એનો જન્મ થયો આ શબ્દનો. 95માં માઇક્રોસોફ્ટની એક બોર્ડ મિટિંગની અંદર આમનો પહેલી વખત ઉપયોગ થયો, પણ 2020 આવતા વેબિનાર જે છે તે બધાની જીભે ચડી ગયું. એમ આ બધું હતું જ, પણ કોવિડના કારણે આ એક એ હવે પ્રેક્ટિસમાં આવશે. એટલે હું માનું છું કે મારું એક સ્ટેટમેન્ટ છે કે જે આપણે જે આર્ટિફિશિયલ બાઉન્ડ્રીઝ જે બાંધી હતી કે એન્જિનિયરિંગ, મેડિકલ, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એમાંથી આપણે બહાર નીકળી અને હોલિસ્ટિક એપ્રોચ ઓફ ધ એજ્યુકેશન, કે જે લાઈફ સ્કિલ જે આપતું હોય, જે જરૂરી હોય 21st સેન્ચુરીમાં ટકવા માટે, એ બધું હવે આ શક્ય બનશે. હા, એટલે એવું કહી શકાય કે એક આ બાઉન્ડ્રી તોડીને એક નવો રેકોર્ડ હવે બનશે. ડિજિટલ લિટરસી એ દિવસે દિવસે ભારતની અંદર વધે છે. જો એના કોઈ પર્સન્ટેજ થાય તો છેલ્લા 5 વર્ષની અંદર જે ડિજિટલ લિટરસી વધી છે, એટલે કે જે ટેકનોલોજી બેઝ જે મતલબ વોટ્સએપ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ ધ ડિજિટલ લિટરસી, કે તમને આટલું આવડતું હોય તો બધું આવડે. અને હું વાત કરું છું કે આ જે ઓનલાઈન લર્નિંગ જે છે, ઓનલાઈન આખા જે વ્યવસ્થા છે, એમાં એક લર્નર ઓટોનોમીનો કમ્પોનન્ટ ઇન્ટ્રોડ્યુસ થયો છે. લર્નર ઓટોનોમી એટલે ઓનલાઈન ક્લાસીસ જે છે, તો આ લર્નિંગ 4 પ્રકારના થતું હોય છે: ડાયરેક્ટ લર્નિંગ, ડિસ્ટન્સ લર્નિંગ, ઈ લર્નિંગ એન્ડ ઓનલાઈન લર્નિંગ. આ 4 પ્રકાર લર્નિંગ છે, અને 5મો કહી શકાય તો સેલ્ફ લર્નિંગ. આ 5-6 પ્રકારના લર્નિંગના પ્રકાર છે. જે ઓનલાઈન લર્નિંગ અથવા ઈ લર્નિંગ જે છે, એમાં 2 પ્રકારના કોમ્પોનન્ટ છે: સિન્ક્રોનસ લર્નિંગ અને અસિન્ક્રોનસ લર્નિંગ. સિન્ક્રોનસ લર્નિંગ એટલે એક સાથે 2 ઘટના થતી હોય, ભણવાની અને ભણવાની પ્રક્રિયા એક સાથે થતી હોય. અસિન્ક્રોનસ લર્નિંગ જે છે, એની અંદર કોઈ પણ એક મટીરિયલ એ કોઈ એક પોર્ટલ ઉપર કે વેબસાઇટ પર અવેલેબલ હોય, અને સ્ટુડન્ટને પોતાની ઈચ્છા હોય ત્યારે શીખી શકે. એટલે આ એક નવા યુગમાં આપણે પ્રવેશી રહ્યા છે, જેમાં લર્નર ઓટોનોમી, કયા વિદ્યાર્થીએ, ધારો કે ફોર એક્ઝામ્પલ એક એવો અઘરો સબ્જેક્ટ છે અને એ સમયે વિદ્યાર્થીનો મૂડ નથી, પણ અસિન્ક્રોનસ ટીચિંગની અંદર તો એવું થાય છે કે એ જ સમયે, અથવા ડાયરેક્ટ લર્નિંગની અંદર તો શિક્ષક અત્યારે ભણાવે છે અને વિદ્યાર્થી એ જ સમયે ભણવું પડે. પણ અસિન્ક્રોનસ લર્નિંગનો જે કન્સેપ્ટ, જે હવે પછી પોસ્ટ કોવિડ એરામાં, મતલબ પ્રી કોવિડ અને પોસ્ટ કોવિડમાં જે દુનિયા વેચાવાની છે અથવા ઓળખાવાની છે, પોસ્ટ કોવિડની અંદર લર્નર ઓટોનોમી એક મળવાની છે. અને આ બીજું પણ જો તો એનો વ્યાપ પણ મોટા સમયમાં, ફોર એક્ઝામ્પલ બાયઝૂઝ કરીને જે આપણી એડટેક જે છે, એક એપ્લિકેશન છે જે ટીવી પર આજકાલ એની જાહેરાતને ખૂબ આવતી હોય છે. 2011માં એમની શરૂઆત થઈ, પણ હમણાં એના જે સબસ્ક્રાઇબર હતા એમાં 200% વધારો થયો. એટલે દિવસે આ પ્રકારની જે છે, ભારત સરકારના યુજીસીના માધ્યમથી પણ સ્વયં સગુન મતલબ સગુન શબ્દ જે શાલા અને ગુણવત્તા, એના ઉપરથી સગુન બન્યો છે. ઈ પાઠશાલા, નેશનલ ડિજિટલ લાઇબ્રેરી, આ બધા પ્રકારના ઉપક્રમો જે છે એ ઓલરેડી અસ્તિત્વમાં હતા જ, પણ એમના વિશેની અવેરનેસ, જે ડિજિટલ લિટરસી જે છે, જેને આ ડિજિટલ સાક્ષરતા છે, એ આપણે કેળવી. એટલે એમને આપણા મૂળ પ્રશ્ન સાથે આવતો, આ ઓપ્શનલ હતું, ઇલેક્ટિવ હતું, પણ હવે જાણે કમ્પલસરી બન્યું હોય. અને જ્યારે સરકાર પોતે 20% ઓનલાઈન કમ્પોનન્ટ અત્યાર સુધી એલાવ હતો, આપણી જે ટોટલ ક્રેડિટ સેમેસ્ટરમાં ભણવાની હોય એ 20% હતું. હવે કંઈક એવી વાત, જો એ આકાર થતા વાર લાગશે, પણ હવે 40% સુધી આપણે લઈ શકશું. એટલે કે ઇલેક્ટિવ કોર્સિસ, જે આપણે મનગમતા કોર્સિસ, જે આપણે જે ઇન્સ્ટિટ્યૂટ કે જે યુનિવર્સિટીમાં ભણીએ છીએ ત્યાં ઓફર નથી થતા, પરંતુ બીજી યુનિવર્સિટીમાં થાય છે, તો ત્યાંથી આપણે લઈ શકશું અને આપણે આ ક્રેડિટ સર્ટિફિકેટની અંદર આપણે રિફ્લેક્ટ કરી શકશું. આ એક નવી શરૂઆત છે એવું માનું છું.